ઓકે હાલો જો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં અધિશોષણ વિશેની માહિતી લીધી. આજે આપણે નવો ટોપિક શરૂ કરશું, ઉદ્દીપન, કેટાલિસિસ. આમ તો આ ગુજરાત બોર્ડે આ ટોપિક રિવ્યુઝ કરી નાખ્યો છે, પણ આપણે જેડબલ નીટને ધ્યાનમાં રાખી અને ટોપિક લેવો પડે. બીજા નંબર કે બહુ સહેલું છે, લગભગ 1.5 લેક્ચરનું કામ છે, કઈ ખાસ એવું બધું અઘરું નથી. તો ઉદ્દીપન શું છે? તો આપણને ખબર છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય કે જે ખૂબ જ ધીમી હોય છે, અને જો પ્રક્રિયા ધીમી હોય તો આપણને નીપજ ઓછી પ્રાપ્ત થાય. એટલે આપણે જો ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ વાત કરીએ તો નીપજનું ઉત્પાદન ઓછું થાય તો એ નુકસાન થયું કહેવાય. કારણ કે કોઈ પણ ઉદ્યોગ ધંધા વિચારતા કે મહત્તમ મેક્સિમમ એને પ્રોડક્ટ મળે, તો એના માટે પ્રક્રિયાનો વેગ વધારવાની જરૂર પડે. તો એ પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણને ખબર છે કે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો એ ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે. પણ આ એવા પદાર્થો છે કે પ્રક્રિયાનો વેગ તો વધારે છે, પણ પ્રક્રિયાને અંતે પાછા પણ મળે છે અને પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી. એટલે કે ઉદ્દીપક એક એવા પદાર્થો છે કે જે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયાને અંતે પાછા મળે છે. આવા પદાર્થોને ઉદ્દીપક કહેવામાં આવે અને આ ઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આપણે એની વ્યાખ્યા લઈ લઈએ. તો કે જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળે તેવા પદાર્થોને ઉદ્દીપક કહે છે. આ ઘટનાને ઉદ્દીપન કહે છે. તો આ ઉદ્દીપન દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારીએ છીએ. દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલું છે કે પોટેશિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ એનું વિઘટન ઊંચા તાપમાને થાય છે. આનું વિઘટન કરવામાં આવે તો ઉદ્દીપક વગર જો આપણે એનું વિઘટન કરીએ તો પ્રક્રિયા ઊંચા તાપમાને થાય છે. જો તમને આપ્યું છે કે KClO3 નું વિઘટન કરી અને KCl અને O2 મેળવવામાં આવે અને જો ઉદ્દીપકનો ઉપયોગ ન કરીએ તો બહુ ઊંચા તાપમાને, એટલે કે 653 થી 873 કેલ્વિન તાપમાન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. પણ જો આ પ્રક્રિયામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકનો જો આપણે ઉપયોગ કરીએ તો આ પ્રક્રિયા નીચા તાપમાને, પ્રમાણમાં નીચા તાપમાને થાય છે, એટલે કે પ્રક્રિયા ઝડપી થાય. તો એ પણ આપણે દર્શાવ્યું છે 473 થી 633 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય. જો આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો 473 થી 633 કેલ્વિન તાપમાન, એટલે કે ઘણા ઓછા તાપમાને આ પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયાનો વેગ વધે છે. તો આ ઉદ્દીપક શું કામ કરે છે? તો કે પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે. તો આવા પદાર્થોને આપણે ઉદ્દીપક કહીએ છીએ. જેમ કે આ પ્રક્રિયામાં MnO2 ઉદ્દીપક છે અને એના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. આ જે ઘટના છે એને આપણે ઉદ્દીપન કહીએ છીએ. તો આ રીતે આપણને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ આપણે વધારી શકીએ. હવે ઉદ્દીપન અથવા તો એના ઉદ્દીપકના પ્રકારો આપણે જોઈ લઈએ. ઉદ્દીપનના પ્રકારો પણ એ પહેલા બુકમાં જો આપણને નોંધ આપી છે, એ અંડરલાઈન કરશું કે ઉદ્દીપક શબ્દ આપનાર વૈજ્ઞાનિક બર્જેલિયસ હતા. એને રાસાયણિક પ્રક્રિયામાં વેગ વધારનારા પદાર્થોનો અભ્યાસ કર્યો અને ઉદ્દીપક એવો શબ્દ પણ એમણે આપ્યો. તો અંડરલાઈન કરનાર જો બર્જેલિયસે ઉદ્દીપક શબ્દ આપ્યો છે.
પછી તમને આપેલું છે પ્રવર્ધક અને વિષ તત્વો. આમ તો આગળ એની આપણે માહિતી લેવાની છે, છતાંય થોડીક માહિતી આપતો. પ્રવર્ધકો એટલે જેને પ્રમોટર કહેવામાં આવે, એ શું કામ કરે છે? તો એ પ્રક્રિયામાં જે ઉદ્દીપક વપરાય છે એ ઉદ્દીપકની સક્રિયતા વધારવાનું કામ કરે. શું કામ કરે છે? એની સક્રિયતા વધારે છે. આવા પદાર્થોને કહેવાય પ્રવર્ધકો. શું કહેવામાં આવે છે? પ્રવર્ધક. અને એવા પદાર્થો કે જે ઉદ્દીપકના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે અથવા તો ઉદ્દીપકનો નાશ કરે, તો એવા તત્વોને આપણે વિષ તત્વો તરીકે ઓળખીએ છીએ. આગળ એની માહિતી આવશે એટલે આ તો જસ્ટ એમાં ખાલી ઉલ્લેખ કરેલો છે એટલે જોઈ લીધું. ત્યારે આપણે જોશું કે આ જે અવરોધ ઉત્પન્ન કરે એવા પદાર્થોને શું કહેવાય અને ઉદ્દીપકનો નાશ કરે એવા પદાર્થોને શું કહેવાય, ત્યારે થોડું ડિટેલમાં માહિતી લેશું. તો હવે ઉદ્દીપનના બે પ્રકારો છે. એક પ્રકાર છે સમાન ઉદ્દીપન. સમાન ઉદ્દીપન, હોમોજીનિયસ કેટાલિસિસ. સમાન ઉદ્દીપન. હવે સમાન ઉદ્દીપન કોને કહેવાય? જો આપણે અગાઉ સમાન દ્રાવણો ભણી ગયા છો, સમાન મિશ્રણ ભણી ગયા, તો અહીંયા સમાન ઉદ્દીપનનો અર્થ એવો છે કે એવી ઉદ્દીપનની ઘટના કે જેમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક આ બધાની કલા સમાન હોય. કલા, ફેઝ, અવસ્થા, ઘન, પ્રવાહી કે વાયુ, તો એ કલા જો સમાન હોય તો એને શું કહેવામાં આવે છે? સમાન ઉદ્દીપન. આવા નામથી ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા લખી નાખીએ કે જે ઉદ્દીપનમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક ની કલા સમાન હોય, આ ખાસ યાદ રાખવાનું છે. તો એવા ઉદ્દીપનને સમાન ઉદ્દીપન કહે છે. હમણાં તો ઉદાહરણ, તમારે વ્યાખ્યાથી મતલબ નથી અત્યારે. ઉદાહરણો તમને પ્રક્રિયા ઓળખતા આવડતી હોય કે આ સમાન ઉદ્દીપન છે, બસ આપણે જોવાનું બધામાં એક જ સ્વરૂપ છે, બધા વાયુ છે અથવા બધા પ્રવાહી છે, એટલું જોવાનું આવશે. જેમ કે ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. આ મિથાઇલ એસિટેટ તો કે પ્રવાહી સ્વરૂપમાં, પાણી પ્રવાહી સ્વરૂપમાં, આનું જળ વિભાજન એસિડની હાજરીમાં થાય તો એ પણ જલીય દ્રાવણ સ્વરૂપે એટલે કે પ્રવાહી અવસ્થામાં, અને એનું જળ વિભાજન થાય એટલે એસિટિક એસિડ અને મિથેનોલ મળશે. તો એસિટિક એસિડ અને મિથેનોલ, તો આ પણ આપણને જલીય દ્રાવણ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તો અહીં તમે જોઈ શકો બધાની કલા એક સરખી છે, બધા પ્રવાહી અવસ્થામાં છે, પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક. તો બધાની કલા સમાન હોવાથી આ સમાન ઉદ્દીપન થાય. બીજું ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે લેડ ચેમ્બર વિધિ દ્વારા સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન. જો અહીંયા તમે જોઈ શકો પ્રક્રિયકો અને નિપજો બધાની કલા એક છે, વાયુ સ્વરૂપે, અને આમાં જે ઉદ્દીપક વપરાય છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ છે અને એ પણ વાયુ સ્વરૂપે. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધાની કલા સમાન છે, એટલા માટે આ સમાન ઉદ્દીપનનું ઉદાહરણ થાય. ત્યારબાદ સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝનું જળ વિભાજન પણ એસિડની હાજરીમાં થાય. બરોબર, અને સુક્રોઝનું જળ વિભાજન થાય એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું દ્રાવણ મળે. જો આમાં પણ બધાની કલા એક છે. તો આ એવા ઉદાહરણો છે કે જેમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધાની કલા સમાન છે.
તો આ સમાન ઉદ્દીપનના ઉદાહરણ થાય. તમને એમસીક્યુમાં પૂછી શકાય નીચેના પૈકી કયું સમાન ઉદ્દીપનનું ઉદાહરણ છે. બસ આપણે આમાં જોવાનું કે બધાની કલા એક છે, પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એ સમાન ઉદ્દીપન. હવે વિષમાન ઉદ્દીપન, તો હું માનું છું કે વિષમાન ઉદ્દીપનની હવે મારે વ્યાખ્યા લખવાની જરૂર નથી. આપણે જોઈ લઈએ કે જે ઉદ્દીપનમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકની કલા સમાન ન હોય અથવા અસમાન હોય તો તેવા ઉદ્દીપનને વિષમાન ઉદ્દીપન કહેવાય. આપણે ઉપયોગમાં અધિશોષણના ઉપયોગમાં કોઈ બાકી રાખ્યો એટલા માટે કાંઈ વિષમાન ઉદ્દીપન આવવાનું છે. હવે ખાલી એના ઉદાહરણો જોવાના છે આપણે. આ જે છે ને સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન કહેવાય આપણે NO દ્વારા, અને લેડ ચેમ્બર વિધિ કહેવામાં આવે. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન બે રીતે થાય છે. લેડ ચેમ્બર વિધિથી થાય છે એક આ, અને એવી જ રીતે તમારે જે P બ્લોકમાં આપેલું સંપર્ક વિધિથી થાય છે. તો આ લેડ ચેમ્બર વિધિનું આ જે સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન કહીને સલ્ફર ટ્રાયોક્સાઇડ સંતુલન કરી નાખીએ. આ જે પ્રક્રિયા આપી છે એ લેડ ચેમ્બર વિધિની પ્રક્રિયા છે. વિષમાન ઉદ્દીપનમાં આપણે લેશું એ સંપર્ક વિધિનું ઉદાહરણ આપણે લેશું અહીંયા. જો આપણે એના ઉદાહરણો જોઈ લઈએ. વિષમાન ઉદ્દીપન, વિષમાન ઉદ્દીપન, heterogeneous catalysis. વિષમાન ઉદ્દીપન તો જો આ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું ઓક્સિડેશન હું જો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરું તો આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયામાં તમે જો પ્રક્રિયકો અને નિપજો એની કલા છે વાયુ, અને ઉદ્દીપક છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઘન સ્વરૂપમાં છે. તમને જે આપ્યું છે આ જે મેં કીધું સંપર્ક વિધિનું ઉદાહરણ છે. સંપર્ક વિધિમાં આ પ્રક્રિયા આવે. તમને જે ઉદાહરણ આપ્યું છે એમાં આગળ આપેલું છે પ્લેટિનમ. આ પણ વિષમાન ઉદ્દીપકનું ઉદાહરણ થાય, કારણ કે પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં છે અને ઉદ્દીપક ઘન સ્વરૂપમાં. પછી હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન. આ બધી પ્રક્રિયા તમે જાણો છો, કોઈ નવા ઉદાહરણ એકય નથી જેમાં ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો વપરાય છે. તો પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં, ઉદ્દીપક ઘન સ્વરૂપમાં, કલા અલગ પડે છે એટલે આ ઉદ્દીપન વિષમાન ઉદ્દીપન. પછી ઓસ્વાલ્ડ પદ્ધતિ આપણે આવી ગઈ નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેની P બ્લોકમાં. એમાં આપણે પહેલો તબક્કો 3 તબક્કામાં પ્રક્રિયા થતી હતી, જેમાં પહેલું હતું એમોનિયાનું ઓક્સિડેશન. પ્લેટિનમની જાળીની હાજરીમાં કરવામાં આવે. પ્લેટિનમ કોષ, બરોબર, પ્લેટિનમની જાળી હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે NO અને H2O મળે છે. સંપૂર્ણ ડાયરેક્ટ કરના એટલે આપણે એમાં સમય બગાડવાનો ન હોય, બરાબર. તો અહીં તમે જોઈ શકો આ વાયુ સ્વરૂપે ઊંચા તાપમાને, અહીંયા પાણી છે બાષ્પ સ્વરૂપે હોય. તો પ્રક્રિયકો અને નિપજો છે એ વાયુ સ્વરૂપે, જ્યારે પ્લેટિનમ છે એ ઘન અવસ્થામાં છે. એટલે કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકની કલા અલગ અલગ થાય છે. જો તો આ છે એ પણ વિષમાન ઉદ્દીપનનું ઉદાહરણ. પછી વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવાની પ્રક્રિયા. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા છે એ નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય. હવે આમાં તમે જોઈ શકો કે વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન આ પ્રવાહી અને વાયુ સ્વરૂપે છે, જ્યારે ઉદ્દીપક કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. કલા જુદી પડે છે. તો આ પણ વિષમાન ઉદ્દીપન ઉદાહરણ થાય. એટલે તમને માત્ર ઓળખતા આવડતું જોઈએ કે કઈ સમાન છે કઈ વિષમાન. આનાથી વિશેષ આમાં કઈ એમસીક્યુ પૂછાય નહીં, બરોબર. તો આ પ્રકારો પૂરા થઈ ગયા. હવે આવે છે સક્રિયતા, એક્ટિવિટી, અને એના પછી આવશે વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. તો આપણે એટલું જોઈ લઈએ. ચાલો પહેલા જોઈ લઈએ સક્રિયતા.
એક્ટિવિટી, સક્રિયતા. હવે સક્રિયતા એટલે શું, એ શું દર્શાવે છે? એ ઉદ્દીપકની જે સપાટી છે એના ઉપર પ્રક્રિયકના અણુ જે બંધ બનાવે છે એ બંધની પ્રબળતા એટલે આ સક્રિયતા. તો ઉદ્દીપક છે એ ઉદ્દીપક આ પ્રક્રિયક સાથે પ્રબળતાથી બંધ બનાવે છે, આપણને ખ્યાલ છે. અને પછી એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એટલે નિપજનું અવશોષણ થાય છે. પણ આ ઉદ્દીપક અને આ જે પ્રક્રિયકના અણુ છે એના વચ્ચે બનતો આ બંધ ખૂબ પ્રબળ હોવો જોઈએ નહીં. જો ખૂબ પ્રબળ હોય તો નિપજ બની જાય, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થઈ જાય, પણ એ નિપજનો અણુ જો દૂર ન થઈ શકે તો નવા પ્રક્રિયકના અણુ માટે સ્થાન ખાલી થાય નહીં. સતત સ્થાન ખાલી થવું જોઈએ કે પ્રક્રિયક આવ્યું, ઉદ્દીપકની સપાટી ઉપર નિપજમાં રૂપાંતરિત થયો, અવશોષણ થાય, સ્થાન ખાલી થયું, વળી નવો પ્રક્રિયકનો અણુ આવે, એનું નિપજમાં રૂપાંતર થાય, અવશોષણ થાય. સતત આ પ્રક્રિયા છે ગતિશીલ રહેવી જોઈએ. પણ જો અતિ પ્રબળ બંધ બની જાય ઉદ્દીપક ને પ્રક્રિયક વચ્ચે તો નિપજના અણુ છે દૂર થઈ શકે નહીં, અવશોષણ થઈ શકે નહીં, અને પરિણામે ઉદ્દીપક છે યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. તેની પ્રબળતા છે એ ખૂબ વધારે ન હોવી જોઈએ. બસ આપણે એક જ પોઈન્ટ જોવાનો છે કે ઉદ્દીપક એ પ્રક્રિયક સાથે વધારે પ્રબળ બંધ બનાવતો હોવો જોઈએ નહીં. પ્રબળ હોવો જોઈએ પણ એટલો બધો પ્રબળ બંધ ન બનવો જોઈએ કે જેથી કરીને નિપજના અણુઓ દૂર થાય નહીં. તમને એક ઉદાહરણ આપ્યું છે, અંડરલાઈન કરી નાખજો. હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આ તત્વોની સક્રિયતા સમૂહ નંબર 5 થી 11 તરફ વધે છે. સમૂહ નંબર 5 થી 11 ના તત્વો હાઇડ્રોજનેશન માટે આ પ્રકારની સક્રિયતા દર્શાવે છે, અને સમૂહ નંબર 7 અને 9 એમાં સક્રિયતા ક્રમશઃ વધે છે. એટલું અંડરલાઈન કરી નાખો, સમૂહ નંબર યાદ રાખવાના છે. હવે એના પછીનો ટોપિક વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. વર્ણનાત્મકતા શબ્દ ઉપરથી આપણને તરત ખ્યાલ નહીં આવે, એનો અંગ્રેજી વર્ડ યાદ રહે. સિલેક્ટિવિટી એટલે પસંદગી. અહીંયા આગળ આપણે યોગ્ય ઉદ્દીપકની પસંદગી કરવાની છે. શું કરવાનું છે? યોગ્ય ઉદ્દીપકની પસંદગી કરવાની છે. શા માટે? કે કારણ કે ઘણી વાર એવું બને કે કોઈ એક જ પ્રકારના પ્રક્રિયકોમાં ઉદ્દીપક બદલાવાથી નિપજ બદલાય છે. આપણે પ્રક્રિયક એકને જ રાખીએ અને જો ઉદ્દીપક બદલાવતા જાય તો નિપજ જુદી જુદી મળે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કોન્સેપ્ટ વધુ ક્લિયર થશે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ, અથવા તો જળવાયુની આપણે પ્રક્રિયા લઈએ, તો આ પ્રક્રિયા છે એમાં હું જો જુદા જુદા ઉદ્દીપક લઉં તો નિપજ જુદી જુદી મળે છે. તો નિપજ જુદી જુદી પ્રાપ્ત થાય છે. કઈ રીતે? જો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા હું નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરું, આ પ્રક્રિયા જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો મિથેન વાયુ મળે છે. 11મા ધોરણમાં તમારા હાઇડ્રોજન ચેપ્ટરમાં આવી ગયું છે, અને H2O મળે. કોની હાજરીમાં? નિકલ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને મિથેન મળે છે. હવે આ હું જો પ્રક્રિયકો લઉં અને ઉદ્દીપક બદલાવી નાખું, આ પ્રક્રિયા છે હું કોપર અથવા તો ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 મોટા અક્ષર લખો વ્યવસ્થિત, કોપર અથવા ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા નિપજ તરીકે મળે છે મિથેનોલ. શું મળે છે? મિથેનોલ મળે છે. જો આપણે ઉદ્દીપક બદલાવ્યા તો નિપજ બદલાવે. પ્રક્રિયા એને છે
તો તમારે નક્કી કરવું પડે કે કઈ નિપજ મેળવવી છે, એને અનુરૂપ આપણે ઉદ્દીપકની પસંદગી કરવી પડે. એટલે અહીંયા ઉદ્દીપકની પસંદગી બહુ મહત્વની છે કે એક પ્રક્રિયકમાંથી ઘણી બધી નિપજ મળી શકે જો ઉદ્દીપક બદલાવવામાં આવે તો આપણે કઈ નિપજ મેળવવી છે એને અનુરૂપ આપણે ઉદ્દીપક પસંદ કરવા જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આ ઉદ્દીપક છે એ વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. ગમે તે પ્રક્રિયામાં ગમે તે ઉદ્દીપક વપરાય નહીં. જો ઉદ્દીપક બદલાવે તો નિપજ બદલાઈ જાય છે. એટલે અહીંયા ઉદ્દીપકની પસંદગી બહુ મહત્વની છે. પછી જો આ પ્રક્રિયા હું કોપર ઉદ્દીપકની હાજરીમાં કરું તો ફોર્માલ્ડિહાઇડ મળે છે અથવા મિથેનોલ મળે છે. તો આમ ઉદ્દીપક છે એની પસંદગી ઉપરથી આપણે નિપજ જે નિપજ મેળવી એના અનુરૂપ આપણે ઉદ્દીપકની પસંદગી કરવી જોઈએ. આને સિલેક્ટિવિટી અથવા તો વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. તમને MCQ માં પૂછી શકાય. અહીંયા તમને માની લો કે આ પ્રક્રિયા નિપજ આપ્યા પછી અહીંયા તમને x અથવા પ્રશ્નાર્થ ચિહ્ન દેવું તો એના સ્થાને શું આવશે તો તમારે ઉદ્દીપક લખવાનો થાય. કારણ કે અહીંયા વર્ણનાત્મકતા બહુ મહત્વની છે એટલા માટે. તો આ પ્રકારના MCQ તમને આમાં પૂછી શકાય. હવે આવો જ એક ટોપિક બીજો છે આકાર વર્ણનાત્મકતા. જો વર્ણનાત્મકતા તો આવી પણ કેવું આકાર વર્ણનાત્મકતા શેપ ઉપર આધાર રાખશે અથવા તો એ છિદ્રોના કદ ઉપર આધાર રાખશે. એટલે એના આકાર વર્ણનાત્મકતા એવું કહેવામાં આવ્યું. એ શું છે? આકાર વર્ણનાત્મકતા જીઓલાઇટ દર્શાવે છે. આમાં અમુક પોઈન્ટ છે એ બહુ મહત્વના છે. હું કહું તમે અંડરલાઈન કરજો. એનું નામ જ એવું છે આકાર વર્ણનાત્મકતા. આકારના એનો અર્થ છે કે છિદ્રોના ઉદ્દીપકના છિદ્રોના કદ અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર આધારિત ઉદ્દીપન એને આકાર વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવે. કોની તને વચ્ચેનો સંબંધ જોવાનો છે? જો પહેલા આપણે લખી નાખીએ ઉદ્દીપક ના છિદ્રોનું કદ, ઉદ્દીપકની સપાટી પર આવેલા છિદ્રોનું કદ અને પ્રક્રિયક અને નિપજના અણુઓનું કદ પર આધારિત વર્ણનાત્મકતાને આકાર વર્ણનાત્મકતા કહેવાય. જે વર્ણનાત્મકતા ઉદ્દીપકના છિદ્રોનું કદ અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધારિત હોય તેવી વર્ણનાત્મકતાને આકાર વર્ણનાત્મકતા કહેવાય. તમારે 11મા ધોરણમાં આવી ગયું છે જીઓલાઇટ. આ ખનિજ આવી ગઈ છે જીઓલાઇટ. જીઓલાઇટ છે એ સિલિકેટના પ્રકારોમાં આવ્યું. પી બ્લોકમાં છેલ્લે તમારે સિલિકેટના પ્રકાર આવતા. એમાં 0 અથવા 1, 2, 3 એવા ખૂણાની ભાગીદારી એના પ્રકારો હતા. એમાં સૌથી છેલ્લે આવતું ચારેય ખૂણાઓની ભાગીદારી થાય એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના બને. એમાં જીઓલાઇટ ઉદાહરણમાં આવી ગયું છે. તો તમે સિલિકેટ તો જાણો છો કે સમચતુષ્ફલકીય આકાર ધરાવે અને ચારેય ખૂણાની ભાગીદારી કરે એટલે એકદમ છિદ્રાળુ રચના ઉત્પન્ન થાય. એટલે જીઓલાઇટ છે એકદમ છિદ્રાળુ છે. બુકમાં શબ્દ પણ મધપુરા જેવી રચના. ખાલી આપણે આ સમજવા માટે હું આવો ખાલી છિદ્રોનો આકાર આવો દોરું છું. આવો આકાર નથી પણ સમજવા માટે ખાલી કે આ રીતે છિદ્રો, આ જે છે છિદ્રો છે ઉદ્દીપકની સપાટી પર જીઓલાઇટની સપાટી ઉપર આવેલા આ છિદ્રો છે. જીઓલાઇટની સપાટી આ રીતે છિદ્રાળુ છે. આ છિદ્રો શેના કારણે નિર્માણ પામ્યા છે? એલ્યુમિનોસિલિકેટને કારણે. જીઓલાઇટને આપણે એલ્યુમિનોસિલિકેટ પણ કહીએ છીએ. આ શબ્દ પણ વાપરી શકાય. આ એલ્યુમિનોસિલિકેટ એ આવી છિદ્રાળુ રચના બનાવે છે. Al2SiO5 એલ્યુમિનોસિલિકેટ એ આવી છિદ્રાળુ રચના દર્શાવે. પણ જો જીઓલાઇટનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવો હોય તો પહેલા એને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે અને એમાંથી ભેજ દૂર કરી નાખવામાં આવે અને પછી ભેજ દૂર કરી એટલે આ છિદ્રોનું કદ છે એ લગભગ 260 pm થી 740 pm થઈ જાય. કદ છે બુકમાં નહીં હોય. આ જરા નોંધ કરી લ્યો કારણ કે આ પૂછી શકાય એવું છે. તો જીઓલાઇટ
એમાં એનો એલ્યુમિનોસિલિકેટ ભાગ જે છે એ એલ્યુમિનોસિલિકેટ એવી છિદ્રાળુ રચના દર્શાવે છે અને એને ઊંચા તાપમાને શૂન્યાવકાશમાં ગરમ કરી ભેજ દૂર કરતા છિદ્રોનું કદ એટલું થાય છે 260 થી 740 pm. તમને એમસીક્યુમાં પૂછી શકાય આકાર વર્ણનાત્મકતા કોણ દર્શાવે છે? જીઓલાઇટ દર્શાવે છે. આ જીઓલાઇટ છે આકાર વર્ણનાત્મકતા દર્શાવે અને આ જે છિદ્રો છે એ છિદ્રો ઉદ્દીપનની પ્રક્રિયા દર્શાવે. પ્રક્રિયકના અંગો છે આ છિદ્રો પર આવે પણ આમાં ઉદ્દીપન એનું થઈ શકે કે જેમાં આ જીઓલાઇટના છિદ્રનું કદ અને પ્રક્રિયક અને નિપજના અણુઓનું છિદ્રનું કદ એ અહીંયા ઉદ્દીપન દર્શાવી શકે. એવા જ અણુઓ છે એ અહીંયા અધિશોષણ પામી અને ઉદ્દીપન દર્શાવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રક્રિયક અને નિપજના અણુઓનું કદ અને ઉદ્દીપકના છિદ્રોનું કદ જો અધિશોષણ દર્શાવે પ્રકારનું હોય તો જ જીઓલાઇટ ઉપર એનું અધિશોષણ થઈને ઉદ્દીપન થાય છે. એટલે આના કદ ઉપર આધારિત છે. ઉદ્દીપકના છિદ્રોના કદ અને પ્રક્રિયક નિપજના અણુઓના કદ ઉપર આધારિત છે. એટલે જેને આપણે આકાર વર્ણનાત્મકતા કીધું. જેમાં જીઓલાઇટનો એક બહુ અગત્યનો ઘટક આ પણ તમારા 11મા ધોરણમાં આવી ગયું છે ZSM5. જે આલ્કોહોલનું આલ્કોહોલ છે એનું સીધું જ રૂપાંતર ગેસોલિન અથવા તો એને આપણે પેટ્રોલ કહીએ છીએ એમાં એનું રૂપાંતર કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુમાં પૂછાઈ ગયું છે અને ગમે ત્યાં પૂછી શકાય એવું છે. જીઓલાઇટનો કયો ઘટક આલ્કોહોલનું ગેસોલિનમાં રૂપાંતર કરે છે અથવા પેટ્રોલમાં રૂપાંતર કરે છે? ZSM5. આકાર વર્ણનાત્મક આ બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. અમુક નવા મુદ્દાઓ લીધા, અમુક પોઈન્ટ આપણે અંડરલાઈન કર્યા, એ બધું એમસીક્યુમાં પૂછી શકાય એવું છે. ચાલો હવે ઉદ્દીપનનો સિદ્ધાંત નેક્સ્ટ ટોપિક છે ને આપણે ઉદ્દીપનનો સિદ્ધાંત. ઉત્સેચક ઉદ્દીપનના ઉદાહરણો છે. હા તો એ લઈ લઈએ. એ તો આપણે બધા ઉદાહરણો લગભગ આવી ગયા છે તમારે જૈવિક અણુ ચેપ્ટરમાં. એટલે મારે માત્ર તમને ખાલી એનાથી વાકેફ કરવાના છે. આપણે લેક્ચર 9 વાગે ચાલે પોણા 10 થી 5 મિનિટ છે થઈ જશે. આ એક ટોપિક આપણો થઈ જશે ઉત્સેચક ઉદ્દીપન. ઉત્સેચક શું છે? ઉત્સેચક કોને કહે છે આપણે? ઉત્સેચક એટલે શું થાય? કઈ પ્રક્રિયા માટે હોય? જૈવિક. જૈવિક પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક માટે શબ્દ કયો વાપરીએ છીએ? ઉત્સેચક. આપણે રાસાયણિક પ્રક્રિયા આપણે જે ઉદ્યોગોમાં થતી પ્રક્રિયા છે એમાં જેને આપણે ઉદ્દીપક કહીએ છીએ એમ સજીવોના શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ જે છે એમાં જે ઉદ્દીપક જેવું કામ કરનારા પદાર્થો છે એને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક કહીએ છીએ. એ ઉત્સેચકની ક્રિયાવિધિ પણ આવી ગઈ 16મા ચેપ્ટરમાં આવી. બરોબર? છતાં આ ચેપ્ટરમાં હું પાછી રિપીટ કરી દઈશ તો આવતા લેક્ચરમાં આવશે ઉત્સેચકની ક્રિયાવિધિ. તો આ ઉત્સેચક છે એ આપણા શરીરમાં થતી એવી જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે અને ખાસ તો આવી પ્રક્રિયાઓનું નિયમન કરવાનું કામ કરે છે. માત્ર વેગ જ નહીં પણ યોગ્ય સમયે શરૂ કરવી, બંધ કરવી એનું નિયમન કરવાનું કામ પણ કરે છે. બહુ અગત્યના પદાર્થો છે. તો તમને એવી ઘણી બધી પ્રક્રિયાઓ એટલે કે ઉત્સેચકને ઉપયોગી એવા ઘણી બધી એવા ઉદાહરણો તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. ઉત્સેચક ઉદ્દીપન તો અમુક ઉદાહરણો આપણે જોઈ લઈએ. દાખલા તરીકે ખાંડ અથવા તો સુક્રોઝ. આ સુક્રોઝનું આપણે વ્યુત્ક્રમણ કરીએ એસિડની હાજરીમાં એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. અહીંયા ઉદ્દીપક તરીકે શેનો ઉપયોગ થાય છે? ઇન્વર્ટેસ. જો આ વિશિષ્ટ છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ આમ તો એને ઇન્વર્ઝન કહેવામાં આવે એટલે ઉદ્દીપકનું નામ ઇન્વર્ટેસ.
એનું જો વ્યુત્ક્રમણ એટલે કે સુક્રોઝનું જળ વિભાજન છે એ હંમેશા ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં થાય છે. તો આ વિશિષ્ટ છે, બીજી કોઈ અન્ય પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ તો આ ગ્લુકોઝ છે C6H12O6. આ ગ્લુકોઝમાંથી આપણે જો મિથેનોલ મેળવવો હોય, સોરી આલ્કોહોલ આપણે જો મેળવવો હોય કોઈ પણ, તો આલ્કોહોલ મેળવવા માટે માંથી આપણે આલ્કોહોલ મેળવવો હોય તો આલ્કોહોલ મેળવવા માટે ઝાયમેજ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. આપણે આવી ગયું ગ્લુકોઝમાંથી આલ્કોહોલ મેળવવા. હવે આ ઝાયમેજ ઉત્સેચક છે એ આ સુક્રોઝના વ્યુત્ક્રમણમાં ન વપરાય, અથવા તો આ ઇન્વર્ટેજ છે એ ગ્લુકોઝમાંથી આલ્કોહોલ મેળવવા માટે વાપરી શકાય નહીં. આ ખાસ પ્રકારના એટલે કે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. દરેક ક્રિયા માટે દરેક જૈવિક ક્રિયા માટે, દરેક પ્રક્રિયા માટે આ ઉત્સેચકો છે એ નિશ્ચિત છે, એટલે કે તે વિશિષ્ટ છે. એનાથી આગળ આપણે જોઈએ બીજા ઉદાહરણો. તો દાખલા તરીકે યુરિયામાંથી આપણે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવીએ છીએ. જો ખાલી પોઈન્ટ જ યાદ રાખવાનું, આપણે કે પ્રક્રિયા લખવાની નથી, એટલે હું અહીં ખાલી શબ્દોથી જ ઉલ્લેખ કરું. તમારે એ યાદ રાખવાનું છે કે એમાં કયા કયા ઉત્સેચકો વપરાય છે. તો યુરેજ ઉત્સેચક વપરાય છે. કયો ઉત્સેચક ઉપયોગી છે? યુરેજ. યુરેજ શું કરે છે? યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. પછી આપણી હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરવાનું કામ પેપ્સિન નામનો ઉત્સેચક કરે છે. શું કરે છે? પણ આ પ્રક્રિયા શેમાં થાય છે? હોજરીમાં થાય છે. યાદ રાખજો. પ્રોટીનમાંથી પેપ્ટાઇડ મેળવવા માટે અથવા તો પ્રોટીનની પેપ્ટાઇડમાં રૂપાંતર કરતી જૈવિક પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે પેપ્સિન વપરાય છે. અને આંતરડામાં પ્રોટીનમાંથી સીધું જ એમિનો એસિડમાં રૂપાંતર કરવા પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક વપરાય છે. એ શું કરે છે? પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. આ પ્રક્રિયા ક્યાં થાય છે? આંતરડામાં. યાદ રાખજો, આ હોજરીમાં થતી પ્રક્રિયા છે, આ આંતરડામાં. આ યાદ રાખવાનું છે. પછી હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે એ પેપ્સિન ઉત્સેચક, અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે એ ઉત્સેચકનું નામ પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. એ આંતરડામાં આવેલું હોય. તો આ દરેક જૈવિક પ્રક્રિયા માટે ઉત્સેચકો વિશિષ્ટ છે. હજી આપણે એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ મેળવવા માટે માલ્ટેઝ ઉત્સેચક વપરાય છે. કયો ઉત્સેચક? માલ્ટેઝ. પછી સ્ટાર્ચમાંથી માલ્ટોઝ મેળવવા માટે ડાયાસ્ટેજ ઉત્સેચક ઉપયોગી છે. એટલે અહીંયા તમે જોઈ શકો આ દરેક પ્રક્રિયા માટે, દરેક જૈવિક ક્રિયા માટે ઉત્સેચકો નિશ્ચિત છે. તો આ તમારે ખાલી કઈ પ્રક્રિયામાં કયો ઉત્સેચક વપરાય છે એ તમારે યાદ રાખવાનું છે. પ્રક્રિયા આપણે ક્યાંય નથી લખવાનું, કારણ કે આ ગુજરાતી બોર્ડનો ટોપિક નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયામાં આ ઉત્સેચક વપરાય છે. MCQ માં તમને પૂછી શકાય. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી આ ટોપિક રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદ્દીપનનો ક્રિયાવિધિ અથવા તો સિદ્ધાંત આપેલો છે ને અધિશોષણ. ઓકે, હાલો, ત્યાંથી આપણે શરૂઆત કરશું.